ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ છે મયુર બારિયા અને આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 6માં વેરી 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 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન દેખીશું વિદ્યાર્થી મિત્રો, જે 2 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચનનું નામ છે ચક્રીય બેરોજગારી. શું? ચક્રીય બેરોજગારી. આ ક્વેશ્ચન 2 માર્ક્સ માટે વેરી મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અને આ ક્વેશ્ચનને વિદ્યાર્થી મિત્રો મેં સ્ટાર માર્ક કરું છું. ઓકે, 7 સ્ટાર. આ મારો 7 સ્ટાર ક્વેશ્ચન છે. 2 માર્ક્સમાં 3 એક્ઝામમાંથી ગમે તે 2 એક્ઝામમાં પૂછાશે. પ્રિલિમ એક્ઝામ, ફર્સ્ટ એક્ઝામ કે બોર્ડ એક્ઝામમાંથી 3 એક્ઝામમાંથી ગમે તે 2 એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને બોર્ડ એક્ઝામ માટે તો વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ચક્રીય બેરોજગારી શું વિદ્યાર્થી મિત્રો? ચક્રીય બેરોજગારી. ઓકે, ચક્રીય બેરોજગારીનું બીજું નામ શું છે? મંદીજન્ય બેરોજગારી. આ પણ એક્ઝામમાં 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે ચક્રીય બેરોજગારીનું બીજું નામ શું છે? તો મંદીજન્ય બેરોજગારી. અને બીજું શું નામ છે? વ્યાપાર ચક્રીય બેરોજગારી. ઓકે, આ પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે ચક્રીય બેરોજગારીનું બીજું શું નામ છે? તો વ્યાપાર ચક્રીય બેરોજગારી. ચક્રીય બેરોજગારીના બીજા 2 નામ છે. એક તો મંદીજન્ય બેરોજગારી અને બીજું છે વ્યાપાર ચક્રીય બેરોજગારી. શું? વ્યાપાર ચક્રીય બેરોજગારી. ઓકે, વ્યાપાર ચક્રીય બેરોજગારી. ઓકે, તો ફરીથી વિદ્યાર્થી મિત્રો એક વખત બોલો, ચક્રીય બેરોજગારીના બીજા 2 નામ આપો. તો પહેલું છે મંદીજન્ય બેરોજગારી અને બીજું છે વ્યાપાર ચક્રીય બેરોજગારી. ઓકે, ચીજ વસ્તુઓ અને સેવાની માંગમાં ઘટાડો થાય છે. ઓકે, ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં ઘટાડો થાય છે. પરિણામે અસરકારક માંગના અભાવના કારણે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે છે અને શ્રમિકોને છૂટા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અસરકારક માંગના અભાવ, માંગ ઓછી હોય તો ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે અને ઉત્પાદન ઘટે તો શ્રમિકોને કામમાંથી છૂટા કરવામાં આવે છે. ઓકે, બેરોજગારીનો જન્મ એક વિષય. ઓકે, ચીજ વસ્તુઓ અને સેવાની માંગમાં ઘટાડો થાય છે. પરિણામે અસરકારક માંગનો અભાવ જોવા મળે છે. ઓકે, તેથી માંગના અભાવના કારણે ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ઓકે, ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં ઘટાડો થાય. ઓકે, માંગ ઘટે, ડિમાન્ડ ઘટી ગઈ. ઓકે, માંગ ઘટે તો ઉત્પાદનમાં પણ ઘટાડો થાય. ઉત્પાદનમાં ઘટાડો થતાં અમુક એકમો બંધ થાય છે અને શ્રમિકોને કામમાંથી છૂટા કરવા પડે છે. અહીંયા ચક્રીય બેરોજગારીનો જન્મ થાય છે વિદ્યાર્થી મિત્રો. કે શું? ચીજ વસ્તુઓ કે સેવાની માંગ ઘટી જાય છે, એટલે માંગ મળતી નથી બરાબર, ઓછી માંગ થાય છે. ઓકે, માંગમાં ઘટાડો થાય છે તો ઉત્પાદનમાં ઘટાડો થાય અને ઉત્પાદનના ઘટાડો થવાથી અમુક ધંધાકીય એકમો બંધ થઈ જાય છે. તેથી શ્રમિકોને કામ પરથી છૂટા કરવા પડે છે અને અહીંયા ચક્રીય બેરોજગારીનો જન્મ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 1 મિનિટ. ઓકે, ઉકેલાનો કઈ રીતના આવે? આમાં રાજ્ય હસ્તક્ષેપ કરે તો ઉકેલાનો આવે છે. ઓકે, રાજ્ય દ્વારા મૂડીરોકાણ, ઉત્પાદકીય કાર્યોમાં રાજ્ય દ્વારા મૂડીરોકાણ કરવામાં આવે, તેથી રોજગારી અને આવકમાં વધારો થાય. ઓકે, રાજ્ય દ્વારા મૂડીરોકાણ કરવામાં આવે ધંધામાં, તેથી રોજગારી અને આવકમાં વધારો થાય. રોજગારી અને આવકમાં વધારો થતાં અસરકારક માંગમાં વધારો થાય. ઓકે, લોકોને રોજગારી મળી રહે તેથી તે લોકોની આવકમાં પણ વધારો થાય. આવકમાં વધારો થતાં ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં પણ વધારો થશે. માંગમાં વધારો થશે એટલે ઉત્પાદનમાં પણ ઓટોમેટિક વધારો થશે. તેથી ચક્રીય બેરોજગારી હળવી થાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આગળ દેખીએ સારાંશ. માંગ ઘટે છે તો ઉત્પાદન ઘટે. માંગ ઘટે એટલે શું? ઉત્પાદન ઘટે. અને ઉત્પાદન ઘટે એટલે બેરોજગારી વધે. ઓકે, ઉકેલ શું છે? રોકાણ વધે, આવક વધે. આવક વધે એટલે માંગ વધે અને રોજગારી પણ વધે. ઓકે, આની સમરી શું છે કે માંગ જાળવવી એ જ ચાવી છે. ચક્રીય બેરોજગારી ન થાય તે માટે વસ્તુ કે સેવાની માંગ જાળવવી જોઈએ. ઓકે, જળવાવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટબુકમાં દેખીશું ચક્રીય બેરોજગારી. ઓકે,
મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં મૂડીરોકાણ કરનાર અને બચત કરનાર બંને જુદી વ્યક્તિઓ હોવાથી મૂડીરોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર અસમતુલા સર્જાય છે. ઓકે, અવારનવાર અસમતુલા એટલે કે અસમતુલા સર્જાય એટલે કશું સ્થિર રહેતું નથી. ઓકે, પરિણામે ક્યારેક આખા અર્થતંત્રમાં તેજીનું તો ક્યારેક મંદીનું મોજું ફરી વળે છે. તેજીની સ્થિતિમાં અર્થતંત્રમાં મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી વગેરે વધારવાનું વલણ હોય છે. જ્યારે સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઘટાડો થાય છે. ઓકે, પરિણામે અસરકારક માંગના અભાવના કારણે ઉદ્યોગોને ઉત્પાદન ઘટાડવું પડે છે અથવા ઉત્પાદનના એકમો બંધ કરવા પડે છે અને ઘણા બધા શ્રમિકોને કામ પરથી છૂટા કરવામાં આવે છે. આપણે એક્ઝામ્પલમાં દેખી ગયા આગળ. ઓકે, આમ અહીં મંદી બેરોજગારીનું કારણ બને છે. તેથી આ બેરોજગારીને ચક્રીય બેરોજગારી કે મંદીજન્ય બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો અહીંયા ટિક કરજો અને અહીંયા સ્ટાર કરું છું. ઓકે, અહીંયા પણ ટિક કરજો. ઈસવીસન 1929 કે 30માં અમેરિકામાં આવેલી મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી. તેથી આ મંદીને વિશ્વ મહામંદી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ક્યારેક અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં આવી બેરોજગારી સર્જાય છે. આ ક્વેશ્ચન પણ અહીંયાથી અહીંયા સુધી ટિક કરજો. આ 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ટિક કરજો. ભારતમાં પણ મૂડીવાદી સ્વરૂપના બજાર તંત્રનો અસ્તિત્વ હોવાથી અવારનવાર આવી ચક્રીય બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે. જેમ કે ભારતમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે ક્યારેક આ સ્વરૂપની બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે. ઓકે, હવે મેં જેટલું હાઇલાઇટ કરાવું એટલું હાઇલાઇટ કરજો. ઓકે, 1 મિનિટ. ઈસવીસન 1929-30માં અમેરિકામાં આવેલ મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી. તેથી આ મંદીને વૈશ્વિક મહામંદી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ક્યારેક અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં આવી બેરોજગારી સર્જાય છે. ઓકે, ભારતમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે ક્યારેક આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. ઓકે, ચક્રીય બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યોએ ઉત્પાદકીય કે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણમાં વધારો કરીને વધુને વધુ લોકોને રોજગારી પૂરી પાડીને તેમની આવકમાં વધારો થાય છે. આપણે એક્ઝામ્પલમાં દેખી ગયા છે આગળ. ઓકે, તેવા પ્રયાસો કરવા જોઈએ જેથી લોકોની આવક વધતા અસરકારક માંગમાં વધારો થશે અને ઉત્પાદન વધશે. ઉત્પાદન વધતા રોજગારી વધશે. પરિણામે ચક્રીય બેરોજગારીની સમસ્યા હળવી થશે. ઓકે, થઈ ગયું. તો આપણો આ ટોપિક બોર્ડ એક્ઝામમાં 2 માર્ક્સ માટે. ઓકે, 2 માર્ક્સ માટે વેરી મોસ્ટ આઈએમપી છે. શું છે? વેરી મોસ્ટ આઈએમપી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આપણે ઇકોનોમિક્સનો મોસ્ટ ઓફ સિલેબસ આપણી યુટ્યુબ ચેનલમાં કવર કરવાના છે, એ પણ ફ્રીમાં. ઓકે, તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ઓકે, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.